અંકલેશ્વરના ભરૂચ નાકા વિસ્તાર પાસે ખુરશી ઉપર બેઠા બેઠા એક ઈસમનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં સતત વધી રહેલ કુદરતી મોતના કેસે લોકોની ચિંતામાં વધારો કર્યો છે. આજરોજ આવી જ એક ઘટના અંકલેશ્વર ખાતે સામે આવી હતી. અંકલેશ્વરના ભરચક વિસ્તાર એવા ભરૂચ નાકા વિસ્તારમાં એક ઈસમ ખુરશી ઉપર બેઠા બેઠા જ મોતને ભેટ્યો હતો. આ અંગેની જાણ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો મેળવી મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ અર્થે ગરખોલ CHC સેન્ટર ખાતે મૃતદેહને ખસેડ્યો હતો. મળતી પ્રાથમિક માહિતી અનુસાર આ ઈસમ જૂના સક્કરપોળ ગામનો હોવાનું હાલ તો જાણવા મળી રહ્યું છે. જોકે અંગેની હજી વધુ તપાસ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ચલાવી રહી છે. તો આ ઈસમનું મોત કઈ રીતે થયું તે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।